જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ ને ઈચ્છા શક્તિનું પોતાને પડવાના ઓળાની અસરી ગાડી નખાઈને વિરાન ને સર્વદાન કર્યા હતા. મને પોતાના મુખારિયાદ પરમ સદા નિર્દેશના હરિભક્તની સભા હતી અને શ્રીજી મહારાજ કથા કરાવતા હતા. એ સમયે મોટા પરમહંસને પોતાની સમિતિએ બોલાવ્યા. પછી કથાનો અધ્યાય પૂરો થયો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, હવે જેટલા મોટા મોટા સાધુ હોય તે પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો. જેને પ્રશ્ન ઉત્તર કરો ત્યારે જેને જેવી બુદ્ધિ હોય તે જાણ્યામાં આવે. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પરમાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, આકાશની ઉત્પત્તિ અને લય તે કયા પ્રકારે છે? આકાશની જાય પેલા સેકલીમાં જોયું, સેકલીમાં એ જાય છે આકાશની ઉત્પત્તિ લઈને. અમે આકાશની ઉત્પત્તિ લઈને જાય શું આકાશની ઉત્પત્તિ કેમ છે લઈ કેમ? તો આકાશ તો સીધાકાશ છે, તો અખંડ છે. સીધાકાશ તો પ્રકૃતિ પુરુષને પણ આધાર છે. એની ઉત્પત્તિને લઈ ગઈ આકાશ એટલે આ પોલાણ એનું માપ નથી, જો પ્રમાણે રહે જ છે. એ સીધાકાશ છે, મહદ આકાશ છે, એનું ઉત્પત્તિ લઈ નથી. આકાશમાં તો પ્રકૃતિ પુરુષનો પણ આધાર લે છે. પ્રકૃતિ પુરુષ પણ આકાશની અંદર જ વિકાસ સંકોચ વિકાસને પામે. આકાશનો તો સર્વનો આધાર લે છે. પણ એની અંદર આકાશની અંદર આ આવરણની વાત કરી મહારાજ ઉત્પત્તિની. ત્યાં ગળાકાશ હોય, મથાકાશ હોય, કોઈ એવી બધે પદાર્થ આકાશ વિનાનું નથી. જેમ આકાશનો આ પૃથ્વીનો 1000મો ભાગ રક્ષણ કરી એમાં પણ મહારાજ કે આકાશ રહેલું છે. પણ એ આકાશ એ આ પંચભૂત જેમ સાથે ઉત્પન્ન થયા રજોગુણ તમોગુણમાંથી નથી, એમ એ આકાશ પણ એવી રીતે ઉત્પન્ન થતો જણાય. એટલે એ આકાશની ઉત્પત્તિ લઈ થાય. કારણ કે ઘડાની અંદર પોલાણ છે એ આકાશ કહેવાય, પણ એ ઘડો ફૂટી જાય એટલે આકાશનો નાશ થતો નથી, પણ મહદ આકાશમાં એ આકાશ ભળી જાય છે. એટલે એનો નાશ છે એમ આપણે જાણીએ છીએ. જેમ આ જીવાત્મા છે એનો નાશ થતો નથી. જીવ તો અનાજ લેશો, ચૈતન લેશો, અસૈજભૂત લેશો, અખંડ વિનાશી લેશો, એને બાળપણ ઘર પણ જીવાની નથી. એવો જે આત્મા, પણ એ આત્માને પણ આ ઘટાકાશનો છે તે સંબંધી છે. એને લઈને આવરણમાં આવ્યો એટલે જીવાત્મા, અને આપણે જણાય કે નાશ થઈ ગયો જીવ. પણ એ જીવ નાશ થતો નથી. દેહનું પૂજગળ નાશ થાય, આ ઘટાકાશ રૂપી દેહ એનો નાશ થાય, એ જીવાત્માનો નાશ થતો નથી. પણ જીવાત્માની અંદર જ્યાં સુધી કારણ શરીર છે, અજ્ઞાન છે, ત્યાં સુધી એને એનો સંબંધ ટળી જતો નથી. પાછો સંબંધ રહેશ થાય. કારણ કે આ ઘડો આ દેહનો નાશ થાય, બીજા દેહનું પૂજગળ એના કર્મ પ્રમાણે
એની વાસના પ્રમાણે, એના કારણ શરીર અજ્ઞાન છે એના પ્રમાણમાં એ ભગવાન 84 યોનિમાં એને આવો ઘટાકાશ આપે, દેહ આપે. એટલે એને લઈને એ જીવાત્મા ઉત્પત્તિનો લય થાય, ઉત્પત્તિનો નાશ થાય એમ ગણાય. પણ આત્માનો ઉત્પત્તિનો લય નથી, એ તો એ દેહનો. એમ આકાશ છે એનો ઉત્પત્તિ લય નથી, પણ આવી રીતે મથાકાશ એટલે આ મકાન છે, આ રૂમ છે, એની અંદર પણ આકાશ રહેલો છે. એ આકાશ છે, પણ એ મકાનનો તમે લઈ લો, નાશ કરો, ત્યારે જે અંદર આકાશ રહેલો છે આ મહદ આકાશમાં ભરી જાય. એટલે છે કે એને આવરણ નહીં. અને જ્યાં સુધી એના આવરણ છે ત્યાં સુધી એની ઉત્પત્તિ લઈ ગણાય આકાશની. અને એ આકાશને હવામાનનો સંસર્ગ પણ લાગે. તમે ઘરની અંદર અગરબત્તી કરો તો એ એમાં સુગંધ આવે, અને જે બીજી ગમતી હોય તો એની એવી સુગંધ આવે. એવો સંસર્ગ એને લાગે. એ આ મહદ આકાશને એ સંસર્ગ ન લાગે. મારે લખ્યું 4 ભૂત, પૃથ્વી, ગ્રહ, તેજ ને વાયુ, એ 4 ભૂત થઈ આકાશની અંદર રહે છે, પણ આકાશના ભાવને પામતા નથી, અને આકાશ પણ એના ભાવને નથી પામતા. આકાશ નિર્લપ, આકાશનો એનો સંસર્ગ તો 4 ભૂતનો નથી. પછી આ પ્રશ્ન કાર્યાળીના પહેલામાં આવે છે કે તો આ સાત સ્મૃતિમાં લખ્યું છે કે 4 ભૂત છે એ આકાશના ભાવને પામી જાય છે, પણ મહારાજ કે જેમાં તત્વો છે એ ભાવને નથી પામતા. પણ મહારાજ કે એ તો અભક્તના લખ્યા. ભક્ત છે ભગવાનના ભક્ત છે, એને ભગવાનની કૃપાએ કરીને, ભગવાનની ભક્તિએ કરીને, ભગવાનની ઉપાસનાએ કરીને એ છે કે ભગવત ભાવને પામી જાય. પણ જે જગતના જીવ છે, જેને ભગવાનનો સંબંધ નથી, ભગવાનની ઉપાસના નથી, એના છે કે એ તત્વો બ્રહ્મ ભાવને, ભગવાનના ભાવને નથી પામતા. એમ છે કે આ જીવાત્મા જો નિર્વાસનિક થાય, એનું કારણસર અજ્ઞાન કરી જાય, તો પછી એને એ જેમ મહદ આકાશમાં મથાકાશને ઘટાકાશ ભરી જાય છે, એમ સચ્ચિદાનંદ બ્રહ્મ જે એની અંદર આ જીવાત્માનો વાસ, પછી એને જન્મ, મરણ, ઉત્પત્તિ લય નથી રહેતી. એવી રીતે આ મહારાજ આકાશની વાત કરે છે કે આકાશની ઉત્પત્તિ લઈ કેવી રીતે છે, તો આવી રીતે આકાશની ઉત્પત્તિ છે અને આકાશની નાશ. એ આકાશ મથાકાશની ઘટાકાશ, એ તમોગુણનો આકાશ કહેવાય. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશનું આ પૂજતો બંધાણું, આ દેહ બંધાણું, એ પંચભૂત છે. એ તમોગુણમાંથી ઉત્પન્ન થયા, એ પંચભૂતનો જે આકાશ આવી ગયો, એ આકાશની ઉત્પત્તિ લઈ, અને એ આકાશ તમોગુણનો ભાગ થયો. અને જે મહદ આકાશ છે એ તો ચિદાકાશ, તો એને છે કે બ્રહ્મની સાથે એકતા થઈ જાય, એટલે એની ઉત્પત્તિ લઈ નહીં. એવી રીતે મહારાજ આ વચનામૃતમાં આકાશની ઉત્પત્તિ સમજાવી અને તે વાત કરે છે. એમાં સચ્ચિદાનંદ બ્રહ્મ છે એ પણ વ્યાપક છે, પણ એને આ દેહ પ્રત્યેના આપણે જુદું જુદું જણાવ્યું એ ગણાય. એટલે સાચું એ ગણાય છે કે એને આ ગુણના ભાવનો સંસર્ગ થાય, એટલે એને લઈને મહારાજે લખ્યું છે કે જીવ તો બ્રહ્મને સજાતી છે, પણ દેહાધ્યાસને લઈ અને પોતે માની દે પોતાને દેહ ભાવ. એક કુલક્ષણ કે એક દેહનો ભાવ જીવમાં નથી. જીવ જુદો છે આત્મા. એને સારંગપુરના 12માં મહારાજે પણ વાત સમજાવી કે આત્માના ગુણ છે એ દેહમાં ભરતા નથી થઈ ગયા, અને દેહના ભાવ છે એ આ જીવમાં ભરતા નથી. આત્મા દેહના ભાવ શું છે કે બાળપણ, ઘરપણ, જુવાની, ફૂલ, પગ,
જન્મવું મળવું આ બધા દેહના ભાવ. તો એ આત્મામાં કોઈ દેહ એ ભાવ આવે છે. અને આત્માના ભાવ છે એ અછેદ, અભેદ, અજર, અમર, સુખરૂપ, સત્તારૂપ, જ્ઞાનસ્વરૂપ, આવો જે આત્માના ગુણ છે એ આ દેહને ભરતા નથી. દેહમાં તો દેહ છે એના ગુણ જુદા છે, આત્માના ગુણ જુદા. પણ આત્મા અનાદિકાળથી દેહનો અભ્યાસ એને કરીને દેહના ભાવમાં આત્મા ભરી જાય. અને પછી એ છે કે એનો અભિનિવેશ થાય છે. એટલે બોલો હું મરી જઉં છું, હું જન્મું છું, મારે દાળ પણ આવી, ઘર પણ આવી. આ બધું પછી એને દેહના અભ્યાસને ગઈ અને જીવમાં એવી માન્યતાઓ થઈ જાય. એટલે મારે કહે છે કે એનો આ એક જ ગુણ નથી, છતાં પણ દેહના અભ્યાસને એવું માની જાય. એમ આ આકાશ છે એ પણ આવો નિર્લેપ છે, અખંડ છે. જે આકાશનો નાશ નથી. પણ જે આ છે જે આવી રીતે તમો ગુણનું જે આકાશ, મઠાકાશ, ઘટાકાશ, એ આકાશ છે એની પછી ઉત્પત્તિ લય થયા કરે. અને પણ મહાન આકાશને ભળી જાય, નાશ તો નથી થયા ને. પણ એ છે કે આપણને એમ ગણાય કે આ નાશ છે. એટલા માટે મહારાજ આ વચનાવતમાં સંતોને કહે, મહારાજ કે પ્રશ્ન ઉત્તર કરો તો જેની જેવી સમજણ, જેની જેવી બુદ્ધિ એની એક ગણી આવે. પ્રશ્ન ઉત્તરમાંથી બુદ્ધિનો વિકાસ થાય છે, બુદ્ધિ ખીલે છે અને બુદ્ધિની કસોટી થાય. એટલે મહારાજ પ્રશ્ન ઉત્તર બહુ કરાવે. આખા વચનાવતમાં જોઈએ તો બધા વચનાવતમાં પ્રશ્નનું ઉત્તર જ છે. એમાં વળી 78નું છે, લોયાનું 36 છે, એમાં કંઈ પ્રશ્ન ઉત્તરનો પાર જ નહીં. 78માં તો 25 પ્રશ્ન ઉત્તર છે. અને એ છે કે સંતો ઉત્તર કરે, મહારાજને પછી સમજાવે, સ્પષ્ટીકરણ કરે. એમ કરીને આ બધા શાસ્ત્રોનું જ્ઞાન જીવ ન થાય. પ્રશ્ન ઉત્તર કરવાથી બુદ્ધિમાં એ વાત જલ્દી બેસી જાય અને જલ્દી યાદ રહી જાય. એટલા સારું મહારાજ પ્રશ્ન ઉત્તર કરાવતા. એટલે મહારાજે આપ કહ્યું કે પ્રશ્ન ઉત્તર કરો ત્યારે સ્વયં પ્રકાશાની સ્વામી કરી મહારાજના સંત હતા. એમણે આ પ્રશ્ન કર્યો અને એમના પ્રશ્નો અમદાવાદના વચનાવતમાં ઘણા આવે. અને એમણે પ્રશ્ન કરતા આકાશની ઉત્પત્તિ લઈ કેવી રીતે છે, તો હવે મહારાજ સમજાવે. હા, હવે બાળક આકાશમાં ઉત્પન્ન થતો અને જયારે બધા અવસ્થાને પામે ત્યારે એના ઇન્દ્રિયોના કુદરતે સંકોચને પામતા ને તેમાં આકાશ પણ લય થતો આ દેહની વાત મહારાજ કરે કે જે બાળક હોય નાનું ત્યારે એના પૂતગળ પ્રમાણે આકાશ હોય ને, અને પાછા તેથી એ બાળક મોટું થતું જાય એમ બધા અવયવો વધતા જાય, એમ આકાશે વધતું જાય. બધા અવયવો વધે ને, એટલું આકાશ એટલું કંઈ વધે છે. એનું પૂતગળ આખું શરીર મોટું થતું જાય એમ આકાશ મોટું થતું જાય. અને પાછું છે કે અવસ્થા થાય ને સંકોચ પામે અવયવો પાછા, એટલે આકાશ પણ સંકોચ પામે નહીં. એમ આકાશની ઉત્પત્તિ લઈ દેખાય આપણને. પણ છે કે બીજી રીતે ન સમજાય એ આકાશ ઉત્પત્તિ લઈ થાય છે. એમ આ છે કે આકાશની ઉત્પત્તિને લઈ આ રીતે મહારાજ સમજાવે કે આવી રીતે આકાશને સંકોચ વિકાસ અવસ્થાને દરેક વસ્તુમાં આપણે સુધી આ ચામડાની મસ્તક હોય અને પછી એમાં પાણી ન ભર્યું અને સુકાય ત્યારે ચાપડા જેવું થઈ જાય. અને પછી એને પાણી બોળે અને પલળે પછી એ ફૂલાય. એની અંદર છે તે પાણી ભરાતું જાય. પાણી ભરાય એટલે આકાશનો ભાગ એમાં હમી જાય. અને પાણીથી ખાલી થાય તો આકાશનો ભાગ નહીં હોય, હવા હોય, ખાલી તો રહે જ નહીં. જે ખાલી વસ્તુ હોય એમાં આકાશમાં હવા રહે નથી.
રસોઈના બધાને સ્વામીને ખાસ સારા બંધ જો વિરાટની વાત કરી વૈરાટની વાત કરી. વૈરાટ તો આખું બ્રહ્માંડ, આ બ્રહ્માંડ છે એના 3 દેહ લખ્યા ને. આપણો સ્થૂળ સૂક્ષ્મ કારણ છે એનું વૈરાટ. પછી સૂત્રાત્માનો અવ્યા છે કે 2 સૂક્ષ્મ કારણ છે. અને આ વૈરાટ આપણે દ્રષ્ટિગોચર થાય છે એ છે કે સ્થૂળ દેહ છે. પણ એની અંદર પણ એના પ્રમાણમાં આકાશ, સૂક્ષ્મ વસ્તુ હોય, પૃથ્વીની રચના હોય એમાં આકાશ હોય, એના પ્રમાણમાં આકાશ. અને એ વૈરાટ હોય તો વૈરાટના પ્રમાણમાં આકાશ. પણ એની ઉત્પત્તિ લઈ આવી કે સંકોચ વિકાસ થાય, એને લઈને આકાશ સંકોચ વિકાસ અવસ્થાને પામતો દેખાય. પણ એ સંકોચ વિકાસ અવસ્થા એટલે એને નાશ તો આકાશ નથી. એ આકાશ છે એ મહદ આકાશની સાથે એનો સંબંધ છે. વચમાં પડ્યું એનું નિષ્કુળાન સ્વામીએ સહેજાનંદ સિંધુની ટિપ્પણી સિદ્ધપદ વિષયમાં લખ્યું છે કે પાણીનો ઘડો ભરી અને આપણે તળાવમાં મૂકીએ, ઘડો ફૂટી જાય તો પાણીનો વેલો કેટલે જાય? એ પાણી પેલા પાણીમાં સમાઈ જાય છે અને ઘડોનો નાશ થાય. એમાં જે આકાશ રહેલું એ ઘટાકાશ મઠાકાશ નાશ થાય ત્યારે મહદ આકાશ સાથે ભરી છે. એને આવવા જવાનું છે નહીં, આવન જાવન નથી. એમ તે આ જીવાત્મા છે એને પણ આપણે સાકાર ધનની ઉપાસના છે એટલે સાકાર આપણે સમજીએ છીએ. એટલે ધ્યાન છે કે જળની અંદર જળ જંતુઓ નથી રહેતા, માંસના રહે છે, કાચબા રહે છે, ઘણા પ્રકારના પશુઓ પાણીની અંદર પણ રહેનારા વાસ કરનારા હોય છે. એમ પછી આ જીવાતમાં પણ સચ્ચિદાનંદ બ્રહ્મની સાથે મળી રહ્યા છે. સાકાર બ્રહ્મની ઉપાસના તો સાકારી છે, નિરાકારની બ્રહ્મની ઉપાસના કરે છે તો હવે તમામ કાલે આવ્યું હતું ને બ્રહ્મ સુધી લીન થાય એટલે બ્રહ્મની વચ્ચે ભરી જાય છે. પાણીમાં પાણી, નદીઓની પાણી દરિયામાં ભરી જાય એમ 2 પ્રકારે વાત કરી છે. એટલે મહારાજ કહે છે કે આવી રીતે જે વૈરાટ નારાયણ છે એ વૈરાટ નારાયણની જે સંકોચની વિકાસ અવસ્થા એની સાથે સાથે આકાશની સંકોચ વિકાસ અવસ્થા ગણાય છે. પણ આકાશનો નાશ તો નથી, મહદ આકાશને ભરી જાય. પછી શું કે મહારાજ એની મહદ આકાશની ઉત્પત્તિ લઈ કહેવાય. જેમ પ્રકૃતિ પુરુષની અખંડ છે એમાં આકાશ પણ અખંડ છે, એની ઉત્પત્તિ લઈ છે નહીં. પણ આવી રીતે આકાશની ઉત્પત્તિ લઈ આ છે કે પદાર્થોને લઈને એની ઉત્પત્તિ લઈ દેખાય. સમાધિ વાળાને ખબર પડે, સમાધિમાં જતા હોય એના ઉત્પત્તિ લઈને ખબર પડે. સમાધિ સપના જેવું, બીજું શું? સપનામાં ભ્રમણ ભાગ્યું, સપનામાં પાછું સર્જન થયું. આ સુષુમ્ના નાડીની વાત જે કરે છે મહારાજ, એ સુષુમ્ના નાડી કારણ કે આપણા શરીરની અંદર પિંડેથી બ્રહ્માંડ,
એ જે બ્રહ્માંડની અંદર જે રીતે બ્રહ્માંડની આ રચના છે વૈરાટની, એ વૈરાટ મહત છે. અને આ વૈરાટ છે જે એ અલ્પ છે, એનું કારણ છે પેલું એનું કાર્ય, એટલે એના પ્રમાણમાં છે કે વૈરાટ અને આ દેહને એકતા છે. એટલે વૈરાટને જેમ આપણું મોટું ટાવર મેળવ્યું ને ઘડિયાળ, અને આ કાંડે ઘડિયાળો આવડી રહી છે, એની કળો અને એનું છે કે જે હલન ચલન એની કળો બધી એક પ્રમાણમાં, પણ પેલી મોટી કળો અને આમાં સૂક્ષ્મ નાનામાં છે કે જેમ હાથી છે, હાથીમાં અવયવો છે, અવયવો કીડીમાં અને પશુમાં મકોડામાં છે, છતાં પણ એમાં કેટલી બધી સૂક્ષ્મ રીતે ગોતી ભગવાન. અને પેલું મહત્વ એમ છે કે આ વૈરાટને અને આ દેહને એકતા બતાવી કે પિંડેથી બ્રહ્માંડ, પિંડમાં બ્રહ્માંડની અંદર આ સમુદ્ર બતાવ્યો, એમાં કુક્ષીમાં જળ બતાવ્યું, આ બ્રહ્માંડમાં જે નદીઓ બતાવી 99 નદીઓ, એમ આ દેહની અંદર નાળીઓનું પ્રમાણ આપ્યું. અને એ રીતે આ વૈરાટમાં સૂર્યચંદ્રની ગતિ આપી. એમ ઈંડા પિંગળા નાળી છે શરીરની અંદર, એ ઈંડા પિંગળા નાળીમાં સૂર્યચંદ્રની ગતિ છે એમ પ્રમાણ આપ્યું. અને એ રીતે આ વૈરાટની અંદર જે રચના છે બધી, કેટલી કરોડ દેવ છે, દેવના સ્થાનકો છે, એ પ્રમાણે આની અંદર પણ છે કે એવી રીતે દેવો રહેલા છે એમ છે કે શાસ્ત્રમાં પ્રમાણ આપ્યું. અને એમાં મોટા મોટા દેવતાઓના સ્થાનકો બતાવ્યા. જેમ આંખની અંદર સૂર્યનારાયણનો વાસ છે, જેમ કાનમાં દીપપાળનો વાસ છે, મનમાં ચંદ્રમાનો વાસ છે, બુદ્ધિમાં બ્રહ્માનો વાસ છે, એમ બધા અવયવોમાં મોટા મોટા દેવતાઓના સ્થાનક પણ ગણાવ્યા. આ દેહની અંદર પણ એ બધા દેવતાઓ એ રહ્યા છે. અને વૈરાટની ઉત્પત્તિ થઈ ત્યારે જ્યારે બધા તત્વોનું સમન્વય થયું, ત્યારે મહારાજે રચનામાં લખ્યું કે બધા તત્વોનું સમન્વય થયું, એની અંદર વૈરાટનો જીવાત્મા પણ આવ્યો, તો પણ વૈરાટ ઉઠ્યું નહીં. વૈરાટ ઉઠવા સમર્થ નથી. એની અંદર જ્યારે વાસુદેવ ભગવાને જીવાત્મામાં પ્રવેશ કર્યો, ત્યારે એ જીવાત્મા કાર્ય કરવાને સમજ્યો, જાગવાને સમજ્યો, ઉઠવાને સમજ્યો. એમ વખતે દેવ મહારાજ આ સમજાય. એટલે આ પિંડને બ્રહ્માંડને એકતા બતાવી. એમ બ્રહ્માંડની અંદર કે આ સુષુમ્ના નાડી છે, એ તેજનો માર્ગ છે, જ્ઞાનનો માર્ગ છે. એ આપણા શરીરની અંદર પણ છે, પણ એ જે પ્રાણાયામ કરતા હોય, યોગ સાધતા હોય, એને એની સ્પષ્ટીકરણ જલ્દી સમજાય, જલ્દી થાય. અને આપણાને સમજણે કરીને, જ્ઞાને કરીને, વિચારે કરીને આપણે જાણવા ઈચ્છીએ તો જાણી શકાય. તો મારા જ્યાં શરીરની અંદર ખતચક્ર લખ્યા છે, મૂળાધાર ને સ્વાધિષ્ઠાન ને મણિપુર ને અનાહત વિશુદ્ધિ આજ્ઞા, આવી રીતે છે કે 6 ચક્રો લખ્યા એની ગતિ, એના દેવોનો સ્થાનક પણ આવતા છે. અને એ છે કે સતચક્રને ભેગી અને બ્રહ્મરંગની અંદર જ્યારે જીવાત્મા જાય છે, ત્યારે ત્યાં સહસ્ત્ર કમળનું કમળ છે. અને એથી પછી આગળ વૈરાટથી આગળ પછી તત્વોની આ ઉત્પત્તિ ને પ્રધાન પુરુષ ને પ્રકૃતિ પુરુષ ને પ્રકૃતિ પુરુષથી પર અક્ષરધામ અને પછી અક્ષરધામમાં રહ્યા જે પુરુષોત્તમ નારાયણ, એ આ સુષુમ્ના નાડી છે. એટલે જે તેજનો માર્ગ છે, એ જેમ છે કે આપણે આ મેળા ઉપર ચડવા અને ઉપર જવા માટે નિશાળીઓને ઉભો થઈએ છે, એમ આ ભગવાનના ધામને પામવાનો આ માર્ગ છે. સુષુમ્ના નાડી એ ભગવાનને પામવાનો માર્ગ છે, અને એ જ્ઞાનનો માર્ગ છે. અને જ્ઞાને કરીને આ જીવ આગળ વધીને પામે. ઉપાસના સમજાતી જાય, મૂળાધારનું દેવ જુદા,
સ્વાધિષ્ઠાનના બે જુદા, મણિપુરના જુદા, એમ કરતે કરતે છેલ્લી સ્ટેજ જેમ આ બ્રહ્માંડની અંદર, આ વૈરાટની અંદર 14 લોક છે. એ 14મી લોકની ઉત્પત્તિ અને એનું કાર્ય કરનારા બ્રહ્મદેવ બ્રહ્મા છે. તે બ્રહ્માનું સ્થાનક 14 લોકમાં છેલ્લું સત્યલોક છે. એવી રીતે આ અનંત કોટીનું બ્રહ્માંડનું સર્જન કરનારા એવા જે પરમાત્મા પુરુષોત્તમ નારાયણ, એનું સ્થાન સૌથી ઊંચું એ અક્ષરધામ. અને આ સુષુમ્ના નારીએ કરીને અક્ષરધામ પમાય છે. પણ એ શાસ્ત્રમાં લખી રાખ્યું હોય પણ સમજાય નહીં, એટલે એવા સત્પુરુષ પ્રગટ થાય તો એ આપણને એ માર્ગની દિશ હાથાવે અને એ માર્ગ આપણને સમજાય. એ માર્ગે કરીને આપણે ભગવાનના ધામને પામી શકીએ. એટલા માટે મહારાજે આ સુષુમ્ના નાડીની વાત કરી છે. આ સુષુમ્ના નાડી એવી છે, જ્ઞાનનો તેજનો માર્ગ છે. એ મહારાજ કહે છે કે બ્રહ્મરંધનથી આગળ પછી પ્રધાન પુરુષને, પ્રકૃતિ પુરુષને વૈરાગ એમ કરતા કરતા અક્ષરધામ સુધી આ તેજનો માર્ગ એટલે જ્ઞાન માર્ગ આપણને લઈ જાય છે. હા, જે આ બ્રહ્માંડમાં જેટલું કારખાનું છે, કારખાનાનું ક્યાં પાર છે? હા, મહારાજ પોતે કહે છે, આપણે કહેતા નથી કે જેટલું આ બ્રહ્માંડમાં કારખાનું છે, કારખાનું એટલે શું? એનું સંચાલન થાય છે, કાર્ય એ બધું આ પિંડમાં છે, આ દેહની અંદર છે. દેહ પણ એક વૈરાગનું સૂક્ષ્મ સ્વરૂપ છે. એવું પિંડેથી બ્રહ્માંડ એમ કરીને મહારાજ આ વાત સમજાવે છે. 12ના મધ્યનામાં આ કઈ વાત કરી છે, પિંડેથી બ્રહ્માંડની વાત કરી છે મહારાજે. અને આમાં પણ આ મહારાજ વાત કરે છે. તો શું કહે છે? જુઓ, આ પિંડમાં એટલે આપણા શરીરમાં અલ્પ છે. અલ્પ એટલે સૂક્ષ્મ. કારણ કે શું કે કીડીના આંખો કેવડી હોય, આપણી આંખોમાં 5, 10, 25 કીડીઓ હંમેશા. એની કીડીની આંખ તો કેટલી હોય? મહારાજે લખ્યું કે કીડીના પગમાં કાંટો વાગ્યો હોય તો નયની તો બરસી તો એનાથી નીકળે. એ તો બહુ જ સૂક્ષ્મ લોટું જોઈએ. એમ આ છે તે મહારાજ સૂક્ષ્મની વાત કરે છે. આ પિંડ છે બ્રહ્માંડ. બ્રહ્માંડ ક્યાં અને પિંડ ક્યાં એની આગળ છતાં પણ એના જેટલી જ એમાં સંચાલન છે, કાર્ય છે, ક્રિયા છે. વાહ, હા, હા, જો મહારાજે ઈંડાપુર નારીની વાત કરી, જેમાં બ્રહ્માંડની અંદર સૂર્ય અને ચંદ્રની ગતિ છે, એવી આપણા શરીરની અંદર પણ ઈંડા પિંગલા નાડીમાં સૂર્યચંદ્રની ગતિ છે. એ જે પ્રાણાયામ થતા હોય, અષ્ટાંગિક થતા હોય, એના જલ્દી સમજાય. અને બીજાને તે સમજતો થોડીક વાર લાગે, પણ જ્ઞાને કંઈ સમજીએ તો સમજાય ખરું. તો આવી રીતે મહારાજ પિંડેથી બ્રહ્માંડ, પિંડમાં છે એટલું બ્રહ્માંડમાં છે, બ્રહ્માંડમાં છે એટલું પિંડમાં છે. આ બ્રહ્માંડમાં દેવતાઓ રહેલા જ કેટલી કરો એવા દેહની અંદર પણ રહેલા છે. એ દેવતાઓના મોટા મોટા સ્થાનક પણ બતાવ્યા આપણે જોયું. એમ મનના ચંદ્રબાન, બુદ્ધિના બ્રહ્માંડ, મન બુદ્ધિ ચિત્તના વાસુદેવ ને રુદ્રના અહંકારના રુદ્ર, હાથના ઇન્દ્ર ને પગના ઉપેન્દ્ર, એમ બધા દેવતાઓના સ્થાનક પણ શાસ્ત્રોમાં ગણાવ્યા છે. આવી રીતે પિંડને ધર્મને એકતા બતાવી અને મહારાજ વાત કરે છે. જો શું કહે છે? ઇત્યાદિ બધી સામગ્રીઓ આ બ્રહ્માંડમાં છે, એ પ્રમાણે જ આ દેહમાં આ દુનિયામાં દરિયો સમુદ્ર છે, તો સમુદ્ર આ વૈરાટના પ્રમાણમાં મોટો સમુદ્ર અને આ દેહના પ્રમાણમાં સૂક્ષ્મ સમુદ્ર. કુક્ષીની અંદર જળ કાયમ રહે. આ ઊંટ છે, ઊંટના અંદર એની કુક્ષીમાં પાણી રહે. એ જ્યારે મુસાફરી કરે લોક
રણની મુસાફરી હોય અને લાંબુ રણ હોય અને માણસનો પ્રાણ જતો હોય તો એ ઊંટના કુક્ષીમાંથી એ પાણી કાઢે અને એને કરીને પોતાનો જીવ બચાવે છે. એવું છે કે ઘણા ઠેકાણે સાંભળવામાં આવે છે કે આવી રીતે ઊંટને કુક્ષીમાં જળ રહે છે. કેવું જળ આમ શુદ્ધ પવિત્ર જેવું ભર્યું રહે. જેમ છે કે આપણે પેલા નથી રાખતા તંબુ જેવું બધું પાણી કાઢી રાખવા જેવા માણસો રાખે છે ને આપણે એટલે વાહ શું કહેવાય હે થર્મોમીટર થર્મસ એ થર્મસ ના જેવું એમાં આ પાણી છે રહે છે. એ છે કે જયારે પ્રાણનો બચાવ કરવો હોય સામાન્ય રીતે તરફ લાગે તો કઈ એક કાર્ય ન થાય, ઊંટને મરાય નહીં. પણ જયારે પ્રાણનો અંત આવતો હોય ત્યારે એ આ પ્રાણને બચાવવા માટે આવી રીતે કરે એમ ક્યાં છે. એમાં કુક્ષીની અંદર આપણે પણ એવી રીતે જળ રહેલું. આ પિંડમાં આપણી રચના છે એ બતાવે છે. પછી શું કહેવું બ્રહ્માંડમાં છે એમ પિંડમાં છે. પિંડમાં જેથી કરોડ દેવતા બ્રહ્માંડમાં છે આપણા દેહમાં છે. આપણા દેહની અંદર જેમ વૈરાટ નારાયણનો આત્મા વૈરાટમાં છે એ રીતે આપણો આત્મા જીવાત્મા આપણા દેહમાં પણ છે. અને એની અંદર પરમાત્મા પણ સાક્ષી રૂપે રહેલા છે. દરેકના આત્મામાં પરમાત્મા સાક્ષી રૂપે રહેલા છે. એ છે કે જીવને ખબર ના હોય એ તો જયારે એ માર્ગે ચાલે અને જેને આવી રીતે શાસ્ત્રનો શક્તિનું સમાગમ થાય જ્ઞાન થાય તો એના આત્માનો અને પરમાત્માનું જ્ઞાન પણ આવે સાક્ષાત્કાર થાય ત્યાં સુધી એને ખબર ના પડે. પણ આ દેહનું જે સંચાલન કરે છે એ આ પરમાત્મા જ કરે છે ને કે એ હાલે નહીં. કારણ કે મહારાજે લખ્યું કે વૈરાટ નારાયણમાં બધા તત્વો હતા, જીવ હતો, બધું હતું, પણ વૈરાટ ઉઠ્યું નહીં. જયારે વાસુદેવ ભગવાને પ્રવેશ કર્યો ત્યારે વૈરાટ ઉઠવા સમર્થ થયું. એમ આપણા દેહની અંદર પણ એ સાક્ષી રીતે પરમાત્મા રહેલા છે. એની પ્રેરણાથી જ આ ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિની વાત મહારાજ આગળ કરે છે. એ એમની પ્રેરણાથી જ થાય ને તે એ થાય નહીં. શું કે બ્રહ્માંડ સાથે એકતા છે, નાડીઓની પણ શું કારણ કે જીવ્યાના દેવ કોણ છે? આ જીભના દેવ વરુણ દેવ છે. તો એ જીવ્યાના અંતને પામે તો વરુણ દેવને પમાય એટલે શું કે જીવ્યાના અંતને પામ્યો ત્યારે કહેવાય કે જીવ્યાને કાબુમાં રાખે, વશ રાખે. જીવ્યા ખાવામાં પીવામાં તે વશ રાખે. નકર તો આ લૂલી એવી લપટારા મારે કે ન ખાવાનું ખાવા માંડી પડે એવી સ્વાગણી છે. તો તારા માંસ ખાય લોકો, દારૂ પીએ, શું એમાં શું સ્વાદ છે? પણ એ જીભ લપટારા મારે છે. એટલે મારે કહે છે જીવ્યાના અંતને પામ્યો ક્યારે કહેવાય કે જીવ્યા કાબુમાં રાખે, સ્વાદમાં પણ કાબુ રાખે, બોલવામાં પણ. જીવ્યા આ જીભ છે લાડવાય ખવાય અને ઢોકાય ખવાય બોલવામાં. આવું છે. એક બોલવાના શબ્દમાં આખું મહાભારત થયું. મહાભારત જે પાંડવ કૌરવોનું યુદ્ધ જાગ્યું એક શબ્દમાંથી જાગ્યું. દ્રૌપદી એ બોલ્યા કે આંધળાનો તો આંધળા જ હોય ને, એ દુર્યોધનને શબ્દ અસર કરી ગયો. એ શબ્દ એના હૃદયને ચોંટી ગયો. તે ફરી સભામાં દ્રૌપદીની લાજ પણ લીધી અને આખું આ કુરુક્ષેત્ર ઉભું થયું. અને આવી રીતે આ રામાયણનું પણ ઉત્પત્તિ જોઈએ તો સીતાજીના શબ્દમાં હે લક્ષ્મણ, તારા મને એમ છે કે રામ મળે સીતા વડે પણ જીત ચડીને બધી, પણ લક્ષ્મણજી તો માતા તરીકે 14 વર્ષથી સેવામાં હતા. એવી એમને ભાવના હતી નહીં. છતાં પણ સીતાજીનું આવું છે કે ભાન થઈ ગયું અને લક્ષ્મણજીને આવા વચન માર્યા એટલે લક્ષ્મણજીને અહીંથી જવું પડ્યું. અને એમને જવું પડ્યું રામના તરફ. એટલે આ રાવણ આવીને આ કાજે કરી ગયો એમને ઉપાડી ગયો.
અને એમાંથી પછી આખી આ બધી રામાયણ થઈ એટલે એમાં શબ્દનું આવું છે. એટલે શબ્દનું છે કે આ જીવ છે એ જીવ્યા છે એ સ્વાદ અને સદવાણી એ જો એને સંયમનો નિયમ હોય તો છે કે એ જીવ્યાના અંતને પામ્યો અને જીવ્યાના દેવતા જે એના અંતને પામ્યો. અને દુનિયામાં કહેવત છે સામાન્ય રીતે કર કસોટો ને જીબડી જે કોઈ કરે રસ એને દુનિયામાં કોઈ ન કે થશે. કર એટલે હાથ, હાથનો જે ચોખ્ખો માણસ હોય કે કોઈની પડી વસ્તુ પણ આજે પાછી કલરની ઉપાડે. એક કર કસોટો એટલે બ્રહ્મચર્ય, પોતાની પરણેલ સ્ત્રી વિના બીજી મા બેન દીકરી અને કોઈ ભાઈ બેન દીકરી સામે કુદસ્તી કરે નહીં એ છે તે કસોટાનો સાબિત કહેવાય. કર કસોટો પછી જીબડી, જીબડીને જે કોઈ છે કે રસ કરે એને આ દુનિયામાં કોઈ ખસકે એવું નથી. કારણ કે એને કોઈ છે કે આ કોઈ આવ ના આવે ને એવી છે ને હવે દેખાય. પણ એ છે કે એમાં જો છે તે શીખતા હોય તો એને લઈને બધું આવે, દુઃખ ના આવે ને બધું. એટલા માટે મહારાજ આ શું કહે છે કે આવી રીતે ઇન્દ્રિયને જીતવામાં જો દિવ્યા ઇન્દ્રિયને જીતે તો દિવ્યા ઇન્દ્રિયના દેવતા વશ થાય. એ રીતે આંખના કાનના બધાના દેવતાઓનું ગણાવે છે. હવે સાંભળો. મુખના દેવ અગ્નિ છે. એ અગ્નિદેવને જીતવા હોય તો આ મુખને એટલે વાણીને નિયમમાં કહ્યું. શું કહે છે આ સાંભળી. વાયુદેવને પામવા હોય તો ત્વચાને જીતવી પડે. ત્વચાને કેમ જીતી કહેવાય? તેને કે સાધુનું વિશ્વ બરહત અને એવું જે છે કે એના એ એના માંથી નીકળી જાય અને એ પછી કુંવારું ને લીસું ને એવું છે કે એને ના રહે તો એ છે કે વાયુદેવના અંતને પામ્યું કહેવાય. એમ કે શું કહે છે? વિષ્ણુના અંતને પામે પ્રજાપતિ પામે. ઇન્દ્રના દેવ હાથના દેવતા ઇન્દ્ર છે તે હાથ છે તે જીતે તો છે તે ઇન્દ્રદેવને પમાય. હા મહારાજે કહ્યું કે જયારે છે તે આ ખત ચક્ર ભેગી અને પ્રાણાયામ વાળો એટલે અષ્ટાંગ યોગ સાધવા વાળો હોય, સમાધિ વાળો હોય એ આ ખત ચક્ર ભેગી મૂળાધાર સ્વાધિષ્ઠાન મણિપુર અનાહત વિશુદ્ધિ આજ્ઞા આ આજ્ઞાનું સ્થાન છે. આ બ્રહ્મરગ્નિ છે. એને ભેગીને પછી પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષ અને તે પરક્ષ ધામ ત્યાં સુધી આ તેજનો માર્ગ છે, જ્ઞાનનો માર્ગ છે તેને પામે છે. એ તેજના માર્ગ ને સુષુમ્ના નાડી ચાલવામાં આવી છે. જો એ પિંડમાં રહી છે અને બ્રહ્માંડમાં રહી છે. એ પિંડમાં રહી છે અને બ્રહ્માંડમાં રહી છે એના એકતા બતાવે. અને એ સુષુમ્ના નાડીને પામે ત્યારે છે તે ભગવાનના પદને પમાડે અને ભગવાનના પામી શકે એમ છે. આ છે પેલો શેનો લય છે? જાગ્રતનો, સુષુપ્તિનો, સ્વપ્નનો. એ વાત સમજાય. શું કહે છે મહારાજ? નથી આવડે. જો આ જાગૃત નો લય બતાવ્યો. જયારે ભગવાન નું ધ્યાન કરે, ભગવાન ની અંદર લક્ષ્ય થાય ત્યારે પોતાનું ભાન ભૂલી જાય છે.
જેમ ગોરધનભાઈની સમાધિ થતી નિશુન હાથ હરતું પૂછ્યું અને બાળક લીધું, પેલા લુગડાના જોગું બાળક લીધું. પેલું હાલ મેં હરવડ્યું તારે બીજા જોયું તો ત્યાં ગોરધના શું લઈ જાય કે લુગડા જોવા જાય, પણ આ લુગડા પણ હરવડે છે ને કે ના કાંઈ નથી, તો જોવા જાય બાળક. તો આટલું બધું શીખવું, આટલું બધું અંદર તો એમ છે કે આ જાગૃતનો લઈ ભગવાનમાં એને લક્ષ્ય થાય. પેલાને ગમશે કે આ ગોપીઓને ભગવાનમાં લક્ષ્ય હતો તો વાસણા છોડવા, લુગડા પહેરવા, આવરા હવરા પહેરી દે અને વાસણા છોડવા ભૂલી જાય, છોડ્યા હોય તો બાંધવા ભૂલી જાય. આવી રીતની જે છે તે ઉપસમ અવસ્થા જેને કીધી અમદાવાદના ત્રીજા રત્નાવતમાં ઉપસમ કીધું ને, એવી રીતે એને ભગવાનમાં આવી રીતે લક્ષ્ય થાય તો એને આ જાગૃત અવસ્થાનો એમાં લય થાય છે એમ છે. હવે પછી સુસુપ્તિનો નિર્ણય શું કહે છે? અને પછી સપનાનો અને સુસુપ્તિનો લય થાય. અને જ્યારે મને કહીને ચિંતન કરતે કરતે સ્વપ્ન વિશે ભગવાનની મૂર્તિમાં લક્ષ્ય થાય ત્યારે પ્રથમ સ્વપ્નનો લય થાય અને પછી જાગૃતનો અને સુસુપ્તિનો લય થાય. અને જ્યારે ભગવાનની મૂર્તિનું ચિંતન કરતે કરતે ઉપસમપણે કરીને લક્ષ્ય થાય ત્યારે પ્રથમ સુસુપ્તિનો લય થાય અને પછી જાગ્રતનો અને સ્વપ્નનો લય થાય છે. એવી રીતે એક પ્રસંગ ઉત્તર કરે. પેલા સત્તામાં આવેલું એવું જ આવેલું છે ને, અત્યારે અવસ્થામાં બબે અવસ્થાઓ કેમ રહી છે સત્તું ને, સત્તું એમાં પણ આવી રીતે સત્ય આપી છે. આવી રીતે સત્ય સમાધિમાં પણ આપણા સપના અવસ્થામાં પણ આવી રીતે સપનાનો પહેલો લઈ અને પછી જાગ્રતને સુસુપ્તિનો લઈ થઈ જાય અને સુસુપ્તિમાં વળી પહેલો સુસુપ્તિનો લઈ જતા પછી જાગ્રતને સપનાનો લઈ જતા. પછી શું કહે મહારાજ? પછી વળી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પરમાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, ભગવાન વિશે જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ અને ઈચ્છા શક્તિ છે એ કેમ સમજ્યા? મહારાજે પ્રશ્ન આ પાછો ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ ને જ્ઞાન શક્તિ આ ભગવાન મહારાજ ગુણાતી સ્વામી બોલ્યા ને કે આપણે સ્વપ્નમાં જવું હોય તો જવાય નહીં અને સુસુપ્તિમાં જવું હોય જવાય નહીં અને સુસુપ્તિમાં કોઈ ચોર આવીને લૂંટી જાય તો પણ જગાય નહીં. એ ભગવાનની પ્રેરણાથી જાગૃતિને સપને અવાસ આવે ત્યારે એમ કહેવાય કે પેલા વડતાલનું સત્તું છે ને એમાં આ પ્રશ્ન છે કે જો તો પછી ભગવાનને માથે આ દોષ આવે આ જીવ શુભ ને અશુભ કરે છે એ મહારાજે પણ એ વાત સમજાવી દીધી આપણને કે જેમ છે કે વરસાદ છે અને પૃથ્વી છે, પૃથ્વીમાં બીજ રહેલા છે અને એના ઉપર વરસાદ થાય એટલે બીજ ઉગી નીકળે છે. એ આ વરસાદનું કાર્ય છે, પણ જે ભાવ છે બીજના એ ભાવ બદલાતા નથી. એમાં એનું કર્તવ્ય નથી. વરસાદનું કે પૃથ્વીનું કર્તવ્ય એ નથી, એ તો એનો ઉદ્ભવ કરવાનું કર્તવ્ય છે. એમ ભગવાન છે એ આ જીવને સુસુપ્તમાંથી જાગૃત કરવાનું એમનું કર્તવ્ય છે, પણ કર્મબંધન તો જીવના જ છે. એ કર્મબંધન જીવના માથે છે. જો સત્વગુણી કર્મ કરે તે પ્રમાણે એને ફળ મળે, રજોગુણી કર્મ કરે તે રીતે ફળ મળે, તમોગુણી કર્મ કરે એક રીતે ફળ મળે. આ તમને હથિયાર આપ્યું, જાઓ તમને આ તરવાનો પરમાણુ આપવામાં આવે છે, પણ એ પોતાની રક્ષા કરવા માટે પરમાણુ આપ્યો છે, પણ પોતાના પેટમાં મારે કે પોતાનું ગળું કાપવા પરમાણુ આપ્યો નથી. એમ આપણને ભગવાને આ મનુષ્ય આપ્યો કે આ જીવના મોક્ષ અર્થે, કલ્યાણ અર્થે અને ભગવાનના પદને પામવા અર્થે આ દેહને આપ્યો. પછી એનો ઉપયોગ આપણે આ જગતના મોહમાં, જગતના વિષયમાં એનો ઉપયોગ કરીએ તો પછી એ રીતે એનું ફળ મળે અને આ રીતે કરીએ તો આ રીતે ફળ મળે. એટલા માટે કે ભગવાનની ક્રિયાશક્તિ, ઈચ્છાશક્તિ, જ્ઞાન શક્તિ છે એ આવી રીતે પ્રેરણાદાયક છે, પણ તે પછી જીવના કર્મ પ્રમાણે રજોગુણી કર્મ કર્યા હોય તે રીતે ફળ મળે. તમોગુણી કર્મ કર્યા હોય તો પાતાળ લોકને પામે, રજોગુણી કર્મ કર્યા હોય તો મૃત્યુ લોકને પામે, સત્વગુણી કર્મ કર્યા દેવ લોકને પામે. મધ્યના 45 પણ આ વાત મહારાજે લખી છે, સમજાવી. એટલે આ ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિને ભગવાનની લખી એ ભગવાન કારણ કે આ દેહની અંદર
વૈરાટ નારાયણમાં બધું આવ્યું તો વૈરાટ ના ઉઠું, જ્યારે વાસુદેવ પ્રવેશ કર્યો ત્યારે ઉઠું, તેમ આ જીવમાં પણ વાસુદેવનો ભાગ છે. એટલે વાસુદેવની પ્રેરણાથી આ જીવની જાગૃતિ છે અને પછી આ કર્મ કરવા સમર્થ થાય છે. પછી કર્મ તમોગુણી કર્મ કરે તો પછી એને એ ભોગવવાનું ને એને એનું ફળ, એમાં ભગવાનને માથે નહીં કશું લેવા દેવા. એ રીતે આ ભગવાનની ક્રિયાશક્તિ, ઈચ્છાશક્તિ, જ્ઞાન શક્તિ એમ મહારાજ કહે છે. શું કહે છે? પ્રશ્ન તો કર્યો તમે, પણ આ ઉત્તરમાં તો નજર નહીં પડે. સાચી વાત છે, નજર પડે એવી નથી તો ભગવાન વાત કરે એટલે આપણે સાંભળી લેવાની, બાકી સમજવી અઘરી. જો જાગૃત સત્વગુણમાં વધતો હોય એ વખતે જે કર્મ કરે એ જાગૃત અવસ્થા. એટલે શું કે સત્વગુણમાં જાણપણું છે અને જાણપણામાં રહી અને પોતાને બંધન થાય, પોતાને છે અને અશુભ ક્રિયા કે ખોટી ક્રિયા એ જાણપણાવાળો ન કરે. જાગૃત અવસ્થાવાળો કલરની દુકાનમાં પહેરે જ નહીં, કારણ કે એ છે જાણે છે કે આ રસ્તો મારો નથી. એટલે જાગૃત અવસ્થા સત્વગુણી કર્મ છે. એ જાગૃત અવસ્થા એ સત્વગુણી કર્મ છે. હવે આ સપનો અવસ્થા, સપન એટલે સપનાની અંદર જેમ સજી માણસ જાય એમ આ સપન અવસ્થા છે એ આ રજોગુણનું કર્મ છે. રજોગુણનું કર્મ એટલે આ જે સપન અવસ્થામાં મારું ને તારું ને હું તું ને જે આ ધમાલ કરી અને સપન અવસ્થા જેવું છે. કારણ કે જીવને એ સપન અવસ્થા વહેતી હોય ત્યારે આ રજોગુણ આવે અને રજોગુણ આવે ત્યારે પછી એને સત્વગુણનું કર્તવ્યનું ભાન ન રહે. એ તો સત્વગુણમાં ન જાય, એ સત્વગુણને ઝૂલવાડી દે. રજોગુણ આવે ત્યારે જેમ ભજી હતા સત્વગુણમાં હતા, ભગવાનની ભક્તિ પૂજા પાઠ બધું કરતા, પણ રજોગુણમાં આવી ગયા મરલાના વિશે એક થયું તો છે તે પેલા સત્વગુણ ભૂલી જાય અને રજોગુણી કર્મમાં આવી ગયા તો મરનો અવતાર લેવો પડે. માટે એ સ્વપ્ન અવસ્થા છે અને રજોગુણ છે. તો પછી હવે શું કહે જો મહારાજ? હવે તો તમોગુણી કર્મ શું છે કે ક્રોધ, કામ, લોભ, સ્વાદ, માન એવા જે દુર્ગુણો છે એ બધા તમોગુણના છે. અને સતે જેનું જે કર્તવ્ય ના હોય, બ્રાહ્મણ હોય એનું કર્તવ્ય નથી, દારૂ પીવો છતાં પીવાય તો સુસુપ્ત અવસ્થા જ છે, એ ઊંઘમાં જ છે. એ એનું કર્તવ્યનું ભાન ભૂલી ગયો એટલે પછી એ સુસુપ્ત અવસ્થા. અને સુસુપ્ત અવસ્થા એટલે તમોગુણ. સુસુપ્ત અવસ્થા એ તમોગુણમાં 2000 ભય હોય પણ બાજે ત્યારે હામાં ધોકા ઉપર ઓળખાશ જો આ તમોગુણ વસ્તુ એ વખતે એને એ પોતાનું ભાન ભૂલી જાય કર્તવ્યનું. જો 1000 ભય હોય તો ઓળખાશ ત્યારે એ વખતે એને આ તમોગુણ આવે. એ તમોગુણ બોલે છે, એ પોતે નથી બોલતો એમ. માટે આવી રીતે જ્યારે ગુણનો પ્રવેશ થાય ત્યારે પોતાનું ભાન ભૂલાવે ત્યારે સુસુપ્તિ અવસ્થા કહેવાય. એ સુસુપ્તિ અવસ્થામાં જાય ત્યારે ક્રોધમાં ભાન ન રહે. એટલા હારું મારે કીધું ને રાજાણીના 12ના વચનાત્મા કહ્યું છે વાત કે જે ક્રોધ છે એ તમોગુણ છે અને એની અંદર જે એનું પછી યાદ ન રહે. અને સત્વગુણમાં જાણપણું છે એટલે એ પણ મૂકી દે, ભૂલી દે. પણ રજોગુણ છે એ બહુ વિચિત્ર. એ 45ના વચનાત્મા છે રજોગુણ છે એની અંદર જે ઘાટ સંકલ્પ થાય છે એના દંશ બેસી જાય છે. પણ તમોગુણમાં અને સત્વગુણમાં દંશ બેસતો
નથી. 30નું વચનાવત પણ મહારાજે આપણને દંશ બેસે છે નથી બેસતું, એનું 30નું વચનાવત પણ સમજાવ્યું છે. તો દંશ બેસવાનું શું કારણ છે? તો કે રજોગુણ છે, એની અંદર જે દંશ આપણને શબ્દ લાગે એ ચોટી જાય. તમોગુણની અંદર 2 ભાન છે, એટલે એ પછી ભૂલી જાય જાણતું. અને સત્વગુણમાં પ્રકાશ છે, એટલે એ પણ સજે સમજણે કરીને મૂકી દે. પણ રજોગુણમાં જે શબ્દ આવે એ શબ્દ અસર કરી જાય, એ ચોટી જાય, પછી જાય નહીં. એ શબ્દ સાંભળ્યા કરે. જે પેલા 52 લટકું સાંભળ્યું એ રજોગુણમાં, એ રજોગુણ કહેવાય. અને એ રજોગુણમાં એને એ શબ્દનું 40 વર્ષથી યાદ રહેશે, જતું નથી એમ છે. તો પછી શું કહે છે મહારાજ? પાણાના શિલા જેવો જળ થાય છે, એટલે શું? ચૈતન તો છે, એ તો હાલે ચાલે બધું છે, પણ જળ જેવો એટલે અજ્ઞાન, મૂરખ, જડતા, કશું સમજે નહીં. એનું નામ જડ થઈ જાય, એનું નામ અજ્ઞાન. એટલે એ પથ્થરની શિલા જેવો થાય છે, એટલે જેમ પથ્થરો જડ છે અને હાલે ચાલે નહીં, એવી રીતે જડ નહીં, પણ સમજી ન શકાય એટલે જડતા. પેલો ચૈતન આત્મા છે, કંઈ પથરા જેવો થઈ ન જાય. એ તો ચૈતન છે, એ તો છે જ, એ તો હાલે છે, ચાલે છે, ખાય છે, પીવે છે, બધું કરે. પણ એનામાં આવી જાગતા આવી જાય, અજ્ઞાન આવી જાય, એટલે કંઈ પણ સમજે નહીં, સતસતનો વિવેક કે કોઈ જાતનું ભાન નહીં. એ છે તે પાણાની શિલા જેવો થઈ ગયો, જડ થઈ ગયો. એવો આ જીવાત્મા જડ છે, મારે છે અજ્ઞાન છે જીવાત્મામાં, એટલે જડતા છે. પણ જ્યારે છે કે આ વૈરાગની નારાયણની વાત કરી, તો આપણી જીવની તો છે વાત કરી. એમાં વાસુદેવ પ્રવેશ કર્યો ત્યારે છે કે એનામાં આ જાગૃતિ આવી નથી. એ પાણાના શિલા જેવો જડ, એમાં આપણો આ જીવાત્મા પણ અજ્ઞાન એવો જડ જેવો. પણ એની અંદર વાસુદેવનો પ્રવેશ, એની અંદર એને લઈને આ ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, એને કર્તવ્યનું ભાન થાય, ને કે ભાન થાય એમ કે શું કહે? જો હું પંડિત છું, મૂર્ખ છું, આ મારો વર્ણ છે, કે આવો મારો આશ્રમ છે, કે આ મારું નામ છે, કે આ મારું રૂપ છે, કે હું દેવ છું, કે હું મનુષ્ય છું, કે હું બાળક છું, કે વ્રત છું, કે ધર્મિષ્ઠ છું, કે પાપિષ્ઠ છું, ઇત્યાદિ કોઈ પ્રકારનું જ્ઞાન રહેતું નથી. આ જડતા લે, એક જાતની ઉપસમ, પેલી જ્ઞાનની ઉપસમ છે, ભગવાનમાં વર્તી જોડવાની ઉપસમ છે, અને આ જડતાની ઉપસમ છે, અજ્ઞાનતાની ઉપસમ છે. પેલાને જેમ ઉપસમની વાત કરીને, એને ઉપસમમાં ભગવાનની મૂર્તિનું લક્ષ્ય થાય એટલે બીજું ભાન રહેતું નથી. એમ આને આ જડતાને લઈને ભાન રહેતું નથી. એટલે માટે હું કોણ છું એનું ભાન ન રહે, ઉચ્ચ કુળનો છું કે નીચ કુળનું છું કે મારું શું કર્તવ્ય છે કે એવું ભાન ન રહે. એટલે મહારાજ આ બધું ગણાવ્યું. આવી રીતે એને કર્તવ્યનું કોઈ પ્રકારનું ભાન નથી રહેતું, એટલે એ જીવ અજ્ઞાન તમોગુણમાં છે, અને અજ્ઞાન અવસ્થા છે, એટલે જડતા છે. એટલે પાણાને શિલા જેવો જળ. એકદમ છે તો પેલા સૂર્યના કિરણની ઉપમા આપી છે ને આત્માને, ત્યારે મારે શું કહે કે સૂર્યનું કિરણ છે એ તો જળ છે, એને આપણે આંકડી લગાડીએ તો એ કિરણ આગુ પાછું થતું, અને કીડી જતી હોય ને જો આંકડી કરીએ તો આવડી હાલે. માટે આત્માને જાણપણું છે, પેલા કિરણમાં જાણપણું નથી, પણ એવું તેજોમય છે, એટલે એને એની ઉપમા આપી છે. આમ તેજ સજાતી પણ એટલા માટે ઉપમા આપી, પણ એ કિરણમાં અને ચૈતન્ય આત્મામાં ઘણો ફેર છે. એમાં જાણપણું છે, પેલા નથી. એમ આ પણ જે છે તે અજ્ઞાન છે, અને જડતા છે, એને જે સુસુપ્તિ અવસ્થા કીધી, અને એને પોતાના કર્તવ્યનું ભાન રહેતું નથી. એમ છે. હા, આપણે જોઈએ તો આપણે ઘેર હોઈએ તો આપણને આ વાત આ લાઈનની ખબર હતી. આપણે ઘેર હોઈએ તો ભણવામાં કાંતો શીખે, કાંતો છે તે નોકરી ધંધામાં શીખે, કાંતો છે તે હરવા સભામાં મોજ શોખમાં વર્તી હોય. એટલે આપણા જીવમાં આ
જાગતા હતી, અજ્ઞાન હતું. પણ આપણને સ્વામીને જોગી મહારાજનો જોગ થયો, પ્રમુખ સ્વામી જેવા સત્પુરુષનો જોગ થયો, તો આપણને આ કેટલી જાગૃતિ આવી, કેટલું જાણપણું આવ્યું, કેટલો વિચાર આવ્યો, અને આપણને આત્માનું ભાન થયું, દેહનું ભાન થયું, દેહનું શું સ્વરૂપ છે, આત્માનું શું સ્વરૂપ છે, અને આ બધી પ્રકારનું જે આપણને જાણપણું આવ્યું, તો એ સ્વામીના આપણને પ્રસંગથી, સમાગમથી આ છે તે જાગૃતિ આવી. એમ છે કે ભગવાન કે સત્પુરુષના જોગે કરીને આ જીવમાં જે ગુણના ભાવ વર્તે છે એ ભાવોની જાણપૂર્ણ આવે, અને એ ભાવોથી પર નિર્ગુણ ભાવને પણ પમાય, અને આ જીવનો મોક્ષ પણ થાય. પણ ક્યારે થાય કે સત્પુરુષનો સમાગમ મળે તો. સત્પુરુષના સમાગમથી આ શકે જીવને ગુણના ભાવ કરી અને શકે પોતાના સ્વરૂપનું ભાન થાય. મેં તો થતું નથી. તો શું કહે છે? ક્રિયાનું જ્ઞાન આપે છે એ જ્ઞાન શક્તિ. કોણ જ્ઞાન આપે છે? ભગવાન પોતે તે આ જીવાત્માની અંદર રહ્યા છે સાચી રીતે. એ છે આપણને જીવને જ્ઞાન આપે છે. એને કરીને આ જીવને જાગૃતિ આવે. હા, અને એ જે કોઈ પદાર્થની ઈચ્છાને પ્રાપ્ત થાય છે તે પરમેશ્વરની ઈચ્છા શક્તિને અવલંબને કરીને પ્રાપ્ત થાય છે તે ઈચ્છા શક્તિ છે. અને એ જીવને જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ એ 3 અવસ્થા ભોગવાય છે. તે કેવળ કર્મ કરીને નથી ભોગવાતી. તે તો એને કર્મના ફળ પ્રદાતા જે પરમેશ્વર તે જીવને જયારે કર્મને ભોગવાડે છે ત્યારે ભોગવે છે. તેમ આ જીવ જયારે જાગૃત અવસ્થાના ફળને ભોગવતો હોય ત્યારે ઈચ્છા છે મારે સ્વપ્નમાં જવું છે, તો એની વચ્ચે સ્વપ્નમાં જવાય. મહારાજના શબ્દો ઉપરથી બોલ્યા છે કે આ જીવને સપના જવું હોય તો જવાય નહીં, સુસુપ્તિમાં જવું, ઊંઘમાં જવું હોય તો જવાય નહીં સ્વતંત્ર. અને ઊંઘમાં ગયા હોય અને ચોર આવીને લૂંટી જાય તો પણ જગાય નહીં. જો ભગવાનની પ્રેરણા ન હોય તો. ભગવાનની પ્રેરણા વિના ઊંઘી ગયા હોય તો લૂંટી ના જાય તો ખબર ન પડે. એવી આ સુસુપ્તિ અવસ્થા છે. પણ એની અંદર ભગવાન એને જાગૃતિ આપે છે, પછી એ સત્ય જાગી જાય છે. તો શું કહે છે? માટે જે ફળ પ્રદાતા જે પરમેશ્વર તેની વૃત્તિઓને રૂંધી રાખે છે. અને સ્વપ્નમાંથી જાગૃતમાં આવવાને ઈચ્છે તો જાગૃતમાં અવાય નહીં, અને સુસુપ્તિમાં પણ જવાય નહીં. આ જીવનું કર્તવ્ય પણ કાંઈ પણ નથી. કારણ આપણા આગળ છે જે ભાણું પીરસે અને દૂધ પાક ને શિક્ષણ પૂરી પાછી બધી ભાણું પીરસી હોય, પણ એ ખાવું અને ખાવા જવું એ ભગવાનના હાથની વાત છે. કારણ કે એવી રીતે આપણે ભાણા ઉપર બેઠા હોય અને પછી 105 ડિગ્રી ચડી જાય તાવની, તો એ ભાણું પછી આપણને હાથ નાખવો ગમે ખરો? અને કદાચ નું છે કે એ ભાણા ઉપર બેઠા હોય અને આ હાથ જ છે આવી, તો પછી એ ભાણું આપણાથી થઈ શકાય ખરું? માટે ભોગવવા દેવું, ભોગવવું એ પણ પરમાત્માના હાથની વસ્તુ છે. આ જીવ સ્વતંત્ર નથી. જીવ સ્વતંત્ર હોય તો છે કે પોતે ધાર્યું એ કરી શકે, અને જીવ પરતંત્ર છે, ભગવાન સ્વતંત્ર છે. અને ભગવાનના હરાયા વિનાનું સુખ પાંચું હાલતું નથી. પણ જીવને અજ્ઞાનમાં લઈ અને માની બેઠો હું કરતા છું, હું કરું છું, મેં કર્યું. પણ એ કર્તવ્ય ભગવાન કોઈ પણ માણસના મનસુબા પૂરા થતા નથી. રાવણ હતો એનું 1,80,000 વર્ષની આવી, અને એના મનસુબા હતા એ મનસુબા એના પૂરા થયા નથી. તો આપણે તો અલ્પાયુષ છે. ઘડીક આપણે ખબર નથી કે આંખ નીકળે શું છે, જરાક આંખ સાચીને દુખાવો થયો નિજાસમાં મિલાવે આંખો નીકળે હાલ્યા. એટલે એ આપણે ભોગવા રહીશું એ આપણે ખબર નથી. એ મનુષ્ય એ ન જાણવાથી હું જ કરે, અહમ કરે. ગાડા હાથે કૂતરું જાય તો ગાડું કે હું તાણું, પણ ગાડું તાણનારા તો ધોરી બજ્યા જુદા છે. એમ આ કાર્ય ભગવાનનું છે, અને માણસને જેટલું ભગવાન
માણસનું ચાલવા જ એટલું ચાલે, સ્વતંત્રપણે કાંઈ પણ કરી શકે નહીં. જીવ શું કહેજો. અને સુસુપ્તમાંથી સ્વપ્નમાં તમને જાગૃતમાં અવાય નહીં. હા જ્યારે જે કર્મના ફળના ભોગવનારા પરમેશ્વર છે, તે એની અવસ્થાના કર્મ ફળને ભોગવાવે તે ભોગી શકે. વાહ. પણ એ જે પોતાની ઈચ્છાએ કહીને અથવા કર્મે કરીને કર્મના ફળને ભોગી શકતો નથી. આપણા હનુમાનજી હતા, મહાન ભક્ત હતા, મોટા ભક્ત હતા, અને એમનો મનસુબો હતો કે આપણે નેરોબી જઈ અને આ દીકરા જે તેના કોઈ સંબંધો છે એનું છે કે હવે હમેથી લઈએ કામ. એવા સંકલ્પથી પોતે સાથે અહીંથી નીકળ્યા તો મુંબઈથી એરોપ્લેનમાં બેઠા તો વચમાં એડન બંદર આવ્યું. ત્યાં જતો રહ્યો કે આ ચાલ થઈ ગયું તો ના જ્યાં નેરોબીમાં કે ના જ્યાં વચમાં એડનમાં દેશ ઉતારી દીધો. એરોપ્લેન વાળા પછી જ્યારે સબ થાય ત્યારે ન રાખે, પછી ઉતારી દીધું સ્ટેશને. પછી વિનોદ હતો નેરોબી, એ પ્લેનની કંપનીમાં નોકરી કરતો અને કરે છે હજી. એ પ્લેન પછી ચાર્ટર લઈ અને એડનથી એના બાપાના શબ્દને લઈ ગઈ અને નેરોબીમાં અગ્નિ સંસ્કાર કર્યો. પણ કહેવાનો હેતુ શું છે કે જો એ મનસુબો એમનો આવો હતો, એ મનસુબો એમના હાથમાં પાર પાડવાનો નથી. એવી રીતે લાલબહાદુર શાસ્ત્રીની જોયું આપણે, ઘેર 4 દીકરા અને બધો વૈભવ, પણ બહાર ગયા હતા ત્યાં શકે એને થઈ ગયું. જો મોહનભાઈ રાઠોડ આપણે મોટા એન્જિનિયર અને શકે સ્વામી જોગી બાપાએ કીધું પ્રવચન કરો, એ ઊભા થયા, પ્રવચન કર્યું, બધું કર્યું, સાચું બહુ બોલતા રામાયણ. પણ પછી કે પ્રવચન કરીને આમ બેઠા બાંકડા ઉપર, ત્યાં સુધી અઠવાડિયે આમ થઈ જતા રહે, બોલતા થાય.